ન્યૂ અલકાપુરી વિસ્તારમાં આવેલ ઓરા સાઇટ પરના બિલ્ડર દ્વારા મજૂરીના લાખો રૂપિયાની છેતરપિંડી કરતા સમગ્ર મામલો લક્ષ્મીપુરા પોલીસ મથકે પહોંચ્યો. દિન પ્રતિદિન છેતરપિંડીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરની ન્યૂ અલકાપુરી વિસ્તારમાં ચાલતી ઓરા કન્સ્ટ્રક્શન સાઇટ પર લેબલ કોન્ટ્રાક્ટર કામ કરતા અને સેનેટરિંગનું મટીરિયલ આપવામાં આવ્યું હતું. સમગ્ર કામ અંગે ચર્ચા વિચારણા કરી બિલ્ડર દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ થોડા મહિના બાદ સેટિંગનું ભાડું અને મજૂરી ન આપતા બિલ્ડર દ્વારા છેતરપિંડીનો મામલો લક્ષ્મીપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં છેતરપિંડીનો ભોગ બનનારને બિલ્ડરને ફોન કરી મહેનતના રૂપિયાની માંગણી કરી હતી. ત્યારે બિલ્ડર દ્વારા તેઓને સાઇટ પર બોલાવ્યા હતા. ત્યારબાદ 100 નંબર પર પોલીસને જાણ કરવામાં આવી કે આ લોકો મને મારવાની ધમકી આપી રહ્યા છે, પરંતુ જે લોકોએ મટીરિયલ અને મજૂરી કરી છે તેઓ મહેનતના રૂપિયા માંગવા ગયા હતા, પરંતુ બિલ્ડર દ્વારા ગલ્લા તલ્લા કરવામાં આવ્યા હતા. ત્યારે મહેનતાણાના રૂપિયા માટે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ બિલ્ડર દ્વારા તેઓને મોટા કેસમાં ફસાવવાની સાજિશ કરવામાં આવી. ત્યારે પોતાના મહેનતના રૂપિયા લેવા માટે તેઓએ પોલીસનો સહારો લેવો પડ્યો હતો. હું છું વિનોદભાઈ જગદીશભાઈ રાબડિયા અને ન્યૂ અલકાપુરીમાં રેડિયાદવામાં યજત ઓરા કરીને સાઇટ ચાલે છે. ત્યાં મેં આજે 2 વર્ષથી કામ કરી રહ્યો હતું અને મારું કામ છે સિવિલ લેબર કોન્ટ્રાક્ટરનું. હવે ત્યાં સાઇડ પર અત્યારે બિલ્ડરમાં 3 જણા છે, જેમાં હિતેશભાઈ પુરુષોત્તમભાઈ પટેલ અને બીજું છે દક્ષેશભાઈ પ્રજાપતિ અને વિષ્ણુભાઈ પટેલ કરીને. મારી પાસે કામ કરાવેલું પહેલાં અને મને કે પૈસા નથી એમ કરીને લાખ રૂપિયા આપીને છૂટક પૈસા આપીને કામ કરાવડાવ્યું. અને કામ થઈ ગયા પછી કામના પૈસા જે લેવાના મારા નીકળે છે એના માટે થઈને એ લોકોએ મને પોલીસ સ્ટેશનમાં મારા ખિલાફ કમ્પ્લેન કરી નાખી. કમ્પ્લેન કરીને પછી બધું મારા ઘરે મારી ઉપર કેસ કર્યા અને કેસ કરીને કોર્ટના અંદર મેટર ગઈ. કોર્ટની અંદર મેટર લઈ ગયા પછી કોર્ટમાંથી પણ મેટર ડિસમિસ કરી નાખી. મેં સામે કેસમાં આપણે સ્ટે પણ લાવી દીધો હતો સાઈડ પર, એ બી એ લોકોએ હટાવી દીધો. એ પછી મેં મારું કામ તો બધું થયું, એના પછી બીજા કોન્ટ્રાક્ટરને બોલાવીને મારો સામાન બધું હટાવી દીધું. મારો સામાન પણ વેચી નાખ્યો છે અત્યારે લોકોએ, ત્યાં સાઈડ ઉપર જેટલો હતો. બીજા કોન્ટ્રાક્ટરને બોલાવીને એને ઉપરનો બીજો જે કામ બાકી હતું, ઉપરનો સ્લેબ ભરવાનો હતો, એ એની પાસે ભરાવડાયો. એને જે ભાવ કામ નક્કી કર્યું હતું એ ભાવના કામ નક્કી કરીને એને પછી એની પાસે કામ કરાવડાવી લીધું. કામ થઈ ગયા પછી એ ભાઈને જ્યારે બીજે દિવસે પૈસા લેવાના હતા, એને પૈસા માટે બોલાવ્યો હતો. પછી પૈસા ના આપે, એની જોડે બી બધું ઊંધું જ કર્યું, મારી જોડે બી બધું ઊંધું કર્યું. ટોટલી વસ્તુ એવી છે કે આ લોકો કામ કરાયા પછી અત્યારે હવે પૈસા આપવા માટે રાજી નથી, 1 પણ રૂપિયો નથી આપવો. હવે અમે જ્યારે દક્ષેશભાઈના ઘરે ગયા તો હિતેશભાઈ તો બહાર જ જતા રહ્યા હતા. એવું કહે છે કે અમે હિતેશભાઈ તો અત્યારે શું કહે દુબઈ જતા રહ્યા છે. પાર્ટી દુબઈ કશે નથી ગઈ, અહીંયા જ હતી. અને દક્ષેશભાઈના ઘરે ગયા પછી દક્ષેશભાઈ એવું કહે છે કે ભાઈ મારે તો આમાં 20% ભાગદારી છું, મારાથી કશું થાય નહીં, હું આમાં કશું કરી શકું નહીં, તમે દક્ષેશભાઈને આપણે હિતેશભાઈને પકડો. હિતેશભાઈના ઘરે જઈએ છીએ તો હિતેશભાઈ હાથમાં નથી આવતા. હિતેશભાઈ અને દક્ષેશભાઈ આજે અમને બોલાયા કે તમે સાઈડ પર આવો, આપણે સમજોતો કરી લઈએ, જે બી હિસાબ છે તમને આપી દઈએ. પણ હવે ત્યાં સાઈડ ઉપર ગયા પછી એ ડાયરેક્ટલી સડનલી એવું કરે છે કે 100 નંબર પર ડાયરેક્ટ ફોન કરે છે અને ફોન કરીને ત્યાં કમ્પ્લેન લખાવે છે કે ભાઈ આ લોકો અહીંયા આવ્યા છે, અમને ધાક ધમકી આપે છે અને મારવાની ધમકી આપે છે. પણ એકચ્યુઅલી એવું નહોતું. એકચ્યુઅલી આ વસ્તુ એવી હતી કે અમને બોલાયા હતા કે ત્યાં તમે આવીને હિસાબ કરી જાઓ અને તમારા રૂપિયા લઈ જાઓ. પણ ઉલટાની ઊંધી ગેમ રમી એ લોકોએ અમારા ઉપર. અને આવીને અત્યારે કુનાલ 4 રસ્તા આપણે પોલીસ ચોકી છે આપણે લક્ષ્મીપુરા, એમાં એ લોકોએ અમારા ખિલાફ કમ્પ્લેન લખી દીધી કે અમે એ લોકોને ધાક ધમકી આપી છે. અમે તો એકચ્યુઅલી કોઈ ધાક ધમકી આપી જ નથી. અમને તો અમારા પૈસાથી મતલબ છે. અમને અમારા પૈસા મળી જાય તો અમને કોઈ બીજી વસ્તુની જરૂર નથી. કેટલા રૂપિયા હશે જે તમારા કામના રૂપિયા નથી આવ્યા? મારા 20 લાખ રૂપિયા છે અત્યારે. અને એવા કે હવે અત્યારે તો હું છું, બીજા એક ભાઈ છે જ્યાં રહ્યા યજત ઓરા કરીને જે સાઇટ છે એના અમારા રૂપિયા લેવાના બાકી નીકળે છે. અમારું 5.5 લાખ રૂપિયાનું બિલ હતું અને એ બિલનું ચૂકવણું એ લોકોએ ટુકડે કરીને 3 લાખ રૂપિયા જેટલું આપ્યું છે, એટલે 2.5 લાખ રૂપિયાનું જે બિલ અમારું બાકી રહે છે. હવે એ પૈસા પાછા ના આપવા પડે એટલા માટે અમને એ લોકોએ ત્યાં આગળ બોલાવ્યા હતા અને અમારા સમક્ષ જ અહીંયા આવીને ગોત્રી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે એમણે ફરિયાદ અમારા સમક્ષ નોંધાવી દીધેલી છે. અમારા કુલ
2.5 લાખ રૂપિયા તથા સેન્ટરિંગ સામાનના 1,70,000 રૂપિયા જે ભાગ્યલક્ષ્મી સેન્ટરિંગ સેવાસી પાસે છે એ લોકોએ ચૂકવવાના હતા. તે છતાં એનો બોજો અમારા પર નાખવા માંગે છે એ લોકો. એટલે આમ મારી 2.5 લાખ રૂપિયાની રકમ એ લોકોએ છેતરપિંડી કરેલી છે અને પૈસા ઘણા ટાઈમથી આપતા નથી. આજે તમે ક્યાં આજે અમે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન આવેલા છે. અગાઉ પણ અમે આ રીતે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પૈસાની બાબતે આવ્યા હતા. તે વખતે અમને 10,000 રૂપિયા આપીને મામલો રફે દફે એમણે કરાવી દીધો હતો. અને તમારા વિરોધમાં પછી કઈ એ લોકોએ અરજી કરી છે? હા, અમારા વિરોધમાં એ લોકોએ અમે ફરી પૈસાની માંગણી ના કરીએ અને અમને ધાકધમકી એવી આપી છે કે હવે તમારે સાઈડ પર આવવું નથી, તમારે જે થાય તે કોર્ટ રાહે તમારે નિવેડો લાવવાનો રહેશે.